નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે ચોમાસું એવું કહેવાય કે નબળું થયું હતું કે પછી સક્રિય ન હતું, એ ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ગુજરાતના દક્ષિણના ભાગોમાં સારો એવો વરસાદ આજે વહેલી સવારથી પડી રહ્યો છે, જ્યારે આજના દિવસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. વિંડીના માધ્યમથી આપણે પહેલાં સમજીએ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે. તો તમે જુઓ કે ગુજરાતમાં અત્યારે સુરત, વલસાડ, દમણ, વાપી આ બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે જ જૂનાગઢ, જામનગર, ઓખાના દરિયાકાંઠાથી લઈને પોરબંદર અને વેરાવળ, મહુવા સુધીના દરિયાકાંઠા સુધી વરસાદ પડવાનો છે. નલિયા, ભુજ અને કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદ બતાવી રહ્યા છે. એટલે ધીરે ધીરે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાતના અમુક ભાગો પણ આવી જશે અને સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એ જે બોર્ડર પર છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં બધે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. અત્યારે તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ કાલે વરસાદ પડે અને આજે છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. સાથે તમે જુઓ કે જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યો છે મહારાષ્ટ્રથી, એ ગુજરાતના દક્ષિણના ભાગોમાં ભયંકર વરસાદ લઈને આવશે. એટલે તમે ગુરુવાર સુધીમાં જોશો તો તમને ખબર પડશે કે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, કારણ કે એ જે ટ્રફ જે છે એ ખેંચાઈને આવી રહ્યો છે. બીજી તારીખની આસપાસ જે આપણે એવું કહેતા હતા કે પહેલી તારીખ પછી વાતાવરણમાં આવશે પલટો, અને બીજી તારીખની આસપાસ તમે જુઓ આખા ગુજરાતમાં સારો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ છે. મધ્ય ગુજરાતમાં પણ એટલો વરસાદ પડવાનો છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે. એટલે મહેસાણા, ગાંધીનગરથી શરૂ થઈને આ બાજુ પાલનપુર સુધી વરસાદ છે. આ બાજુ રાપરમાં પણ વરસાદ છે. કચ્છમાં વરસાદની સંભાવનાઓ છે. એટલે બીજી તારીખે આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અમુક વિસ્તારો છૂટાછવાયા રહી જશે. બાકી ઓવરઓલ આખા ગુજરાતમાં વરસાદ અત્યારે વિંડીના માધ્યમમાં તો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવું જ કહે છે. 3જી તારીખ સુધી સ્થિતિ બદલાશે. 3જી તારીખે તમે જુઓ કે દક્ષિણના ભાગોમાં એ જે રેડ કલર દેખાય છે, જે લો પ્રેશરની અસર છે, એ વાપી, વલસાડ પાસે છે અને એની અસરના કારણે આખા દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે અને 3જી તારીખે ભયાનક વરસાદ પડે તેવી સંભાવના છે. 3જી તારીખે સુરતમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે. વાપી, વલસાડ, વ્યારા, ડાંગ આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે. વલસાડ અને વાપીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે આ તમને આ જે રેડ કલર દેખાય છે, આ જેટ સિસ્ટમનું જે ટ્રફ ખેંચાઈને આવે છે એની અસરના કારણે, એ જે લો પ્રેશર છે એની અસરના કારણે અત્યારે ભારે વરસાદ 3જી તારીખે પડે તેવી સંભાવના છે, જેની અસર આખા ગુજરાતમાં થવાની છે. એટલે દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવે આગામી અઠવાડિયું જે છે એ આખું અઠવાડિયું ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી આગાહીઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આખા ગુજરાતમાં વરસાદ પડે એ વિંડીમાં દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગ પણ એવી જ આગાહી કરી રહ્યા છે. આપણે જે વાત કરતા હતા કે મધ્ય ગુજરાત જે છે એમાં ભલે મોડો વરસાદ પડ્યો છે, પણ ત્યાં સારો વરસાદ પડે એવી સંભાવના છે, કારણ કે જે ટ્રફ ખેંચાઈને આવે છે એ ટ્રફની અસર થવાની છે. બંગાળની ખાડી બહુ એક્ટિવ હતી અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બનીને આવે છે એ અતિથી અતિ ભારે વરસાદ લઈને આવે અને તમે જુઓ કે એક અને આ બે સિસ્ટમ અને સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગમાં અહીંયા બનેલી સિસ્ટમ 3જી તારીખે વધારે એક્ટિવ હશે. એટલે એકસાથે 3 અલગ અલગ સિસ્ટમોની અસર અને આખા મધ્ય ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એ 4થી તારીખે બતાવી રહ્યા છે. એટલે આપણે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આપણને એવું હતું કે ચોમાસાનો વરસાદ ક્યારે પડશે. તમે જુઓ કે આ સિસ્ટમ કેટલી મજબૂત છે અને કેટલી મોટી સિસ્ટમ છે. એની અસર એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે અને અતિથી અતિ ભારે વરસાદ એ 5મી તારીખ, 6ઠ્ઠી તારીખ અને 4થી તારીખ, એટલે 4, 5, 6 અને 7 તારીખ સુધી એની અસર રહે એવી સંભાવનાઓ છે. એટલે હવે ગુજરાતે તૈયાર થઈ જવાનું છે અતિથી અતિ ભારે વરસાદ માટે. આ સિસ્ટમ તમે જોશો તો તમને ખબર પડશે કે એ સિસ્ટમ જે છે કેટલી મજબૂત છે અને એના કારણે કેટલા વિસ્તારો કવર થવાના છે. ઉત્તર ગુજરાતમાં પણ એ સિસ્ટમને કારણે વરસાદ પડશે. એટલે આગામી 5થી 6 દિવસની અંદર ગુજરાતમાં ભયાનક વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ પડશે, ભારે પવન સાથે વરસાદ પડશે અને જે વરસાદ આપણે રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસાનો વરસાદ, ચોમાસું મજબૂત થયું, સક્રિય થયું અને હવે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવશે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.